હવે આપણે આ પાઠનો છેલ્લો મુદ્દો જે છે આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર, તો એની ટૂંકમાં ચર્ચા કરી લઈએ. એના બે જ પ્રશ્ન છે. એક તો એના વિશેની સામાન્ય માહિતી અને બીજું એની રૂપરેખા. તો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. તો ઈસવીસન 1913માં, બરાબર, આ મેન્ડેલિફ પછી આવતો વૈજ્ઞાનિક છે, તો ઓબ્વિયસલી એણે મેન્ડેલિફે જે કાંઈ શોધખોળ કરી છે એની અંદર કાંઈક સુધારા વધારા કરેલા હશે. તો ઈસવીસન 1913માં હેનરી મોસેલે તત્વના પરમાણ્વીય દળની સરખામણી કોને વધારે ઇમ્પોર્ટન્ટ આપ્યું? પરમાણ્વીય ક્રમાંક, જેની સંજ્ઞા છે Z, એને વધારે આધારભૂત ગુણધર્મ છે એવું જણાવ્યું. એણે આજે આખું આવર્ત કોષ્ટક રચ્યું એ કોના આધારે રચ્યું? પરમાણ્વીય ક્રમાંકને આધારે. જો પહેલાના જે ત્રણ વૈજ્ઞાનિક આવે, ડોબ્રેનર છે, ન્યુલેન્ડ છે કે મેન્ડેલિફ છે, તો આ ત્રણે પરમાણ્વીય દળના ચડતા ક્રમને આધારે પોતપોતાની જે નિયમો રચ્યા કે આવર્ત કોષ્ટક રચ્યા. પણ આ જે હેનરી મોસેલ છે એક એવો વૈજ્ઞાનિક છે જેણે પરમાણ્વીય ક્રમાંકને આધારભૂત રહી અને આ આધુનિક આવર્ત કોષ્ટક રેડી કર્યું. હવે એનો નિયમ શું છે એ આપણે જોઈએ કે જે તત્વોના ગુણધર્મો છે એના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફે જે નિયમ આપ્યો એ સેમ નિયમ, પણ એણે પરમાણ્વીય દળને આવર્તનીય વિધેય લીધું હતું, જ્યારે આ હેનરી મોસેલે પરમાણ્વીય ક્રમાંકને લીધું છે. કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક છે એ તે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે એટલો ને એટલો એનો પરમાણ્વીય ક્રમાંક હશે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. અને જે આ પરમાણ્વીય ક્રમાંક છે એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફની જે ત્રણ મર્યાદા હતી, હાઇડ્રોજનનું સ્થાન, સમસ્થાનિકોનું સ્થાન અને પરમાણ્વીય દળની અનિયમિતતા, આ ત્રણેય મર્યાદામાં એણે સુધારો કરેલો છે. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ જે છે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો. હવે જેમ આગળ આપણે વાત કરી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની જે ગોઠવણી છે એ એના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવે છે. કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક છે એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. તો ઓબ્વિયસલી જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. એટલે પરમાણુમાં જેટલી પ્રોટોનની સંખ્યા જેટલો એનો પરમાણ્વીય ક્રમાંક એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા રહેલી હોય છે. હવે આના આધારે તમને 1 માર્ક્સ ક્વેશ્ચન પૂછી શકે. ધારો કે પરમાણ્વીય ક્રમાંક 14 છે, તો એની પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 14. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 14. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોના સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી એને ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા. અને જે ઊભો સ્તંભ છે એને શું કહેવામાં આવ્યું? સમૂહ. ત્યારબાદ આવર્ત કોષ્ટકમાં જે એ જ પોઈન્ટ છે કે ઊભા સ્તંભને શું કહે છે? ઊભા સ્તંભને સમૂહ કહે છે. અને જે આડી લાઈન છે એને આવર્ત કહે છે. તો આગળ આપણે જે પોઈન્ટ ભણ્યો કે એણે શું કર્યું કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની રચના સમાન હતી એને એક ઊભા સમૂહમાં ગોઠવ્યા. તો એ જે આવર્ત કોષ્ટકમાં આવર્ત એટલે કે આડી લાઈન કેટલી છે, આખું જે એણે આધુનિક આવર્ત કોષ્ટક રચ્યું એમાં આડી લાઈન કેટલી છે? તો આવર્ત 8 છે, જ્યારે ઊભી લાઈન સમૂહ કેટલા છે? 18 છે. આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના, તો આવર્ત એટલે આડી લાઈન, એમાં બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા માટે મૂલ્ય આપે છે. કોઈ પણ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી સૂચવે છે? 2n², બરાબર. હવે તમને એવું કે પ્રથમ આવર્તમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એ તમે કઈ રીતે શોધી શકો? n બરાબર જો તમે 1 લ્યો પ્રથમ આવર્તમાં તો 2 અને 1² તો કેટલી આવે? 2. પછી n બરાબર તમે 2 લો એટલે કે બીજા આવર્તમાં કેટલી? તો 2 × 2² એટલે 2 × 4, 4 × 2 8.
પછી ત્રીજા આવર્તમાં કેટલી, તો 2 × 3² એટલે 9 × 18. પછી 4 લો n બરાબર તો 2 × 4² 4 × 16 16 × 32. તો આ રીતે તમને કોઈ પણ આવર્તમાં સંખ્યા શોધવાની કે તો કઈ રીતે શોધો, આ એનું સૂત્ર છે, મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર 2n². તમારે ફક્ત શું કરવાનું છે, જે આવર્તનો નંબર આપેલો હોય એની જગ્યા પર એ આંકડો લગાવી દેવાનો છે, તો તમને એની સંખ્યા મળી જશે. ત્યારબાદ પોઈન્ટ છે કે સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના, જે આગળ જેના ઉપર આખું આધુનિક આવર્ત કોષ્ટક રચાયેલું છે, બરાબર, કે એક જ સમૂહમાં રહેલા તત્વોની જે સંયોજકતા છે એના કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય, સમાન. ધારો કે પહેલા સમૂહમાં તમે જુઓ તો પહેલા સમૂહમાં રહેલા જે દરેક તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવા હશે, સમાન હશે, ને એના ગુણધર્મો પણ કેવા હશે, સમાન હશે. જેમ કે સમૂહમાં એકમાં તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે, એક. જુઓ અહીંયા જુદા જુદા પોઈન્ટ બતાવેલા છે કે પરમાણુ ક્રમાંક 1 છે, તત્વનું નામ છે હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના છે 1. પરમાણુ ક્રમાંક 3 છે તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય, 2 અને 1. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બાકીના વધેલા ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાશે, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 1, અને એના તત્વનું નામ છે લિથિયમ. એ જ રીતે પરમાણુ ક્રમાંક 11 હોય, જે તત્વનું નામ છે સોડિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને વધેલા ત્રીજી કક્ષામાં, એટલે કે 1 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ચોથા તત્વનું નામ છે પોટેશિયમ, એના પરમાણુ ક્રમાંક છે 19, તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી હશે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને બાકી વધ્યો 1, તો એ 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે, ચોથી કક્ષામાં. ત્યારબાદ આરબી, એનો પરમાણુ ક્રમાંક છે 37, તો એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થશે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને પાંચમી કક્ષામાં વધેલો 1 ઇલેક્ટ્રોન. કક્ષા કોઈ પણ હોય, પણ આ સમૂહ છે પહેલો સમૂહ, બરાબર, તો એમાં તમે જોઈ શકો છો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન. તો આ રીતે એણે કેવા તત્વોને પહેલા સમૂહમાં સમાવ્યા કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો એનો ગુણધર્મ પણ સમાન થયો. એ શું કરશે, બાહ્યતમ કક્ષાનો જે 1 ઇલેક્ટ્રોન છે એ બીજા તત્વને દાનમાં આપી દેશે, પોતે ધન આયન બની જશે. તો આના ઉપરથી જે 2 પોઈન્ટ આજે ભણ્યા આપણે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક, તો આ બંનેનો જે તફાવત છે એ પણ આપણને 2 માર્ક્સમાં પૂછે તો 4 મુદ્દા લખવાના અને 3 માર્ક્સમાં પૂછે તો 6 મુદ્દા લખવાના. તો આ વિડીયોમાંથી આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની જે રૂપરેખા ભણી ઈ અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક, આ બંનેનો તફાવત લખવાનો રહેશે.